અને આજ મને કહેતા ગર્વ થાય છે કે આખા ગુજરાતમાં કોઈને ભાજપ બોલવા નથી દેતું, પણ મેં વિસાવદરની વિધાનસભાની ચૂંટણી પહેલા, તમને ખ્યાલ હોય કે ન હોય, વિસાવદર વિધાનસભાની ચૂંટણી પહેલા એકવાર મેં કીધું હતું કે આ ભાજપ વાળા ઓલો ધારાસભ્ય ખરીદી લો, ઓલાને તોડી લો, આને સસ્તામાં લઈ લો, ઓલો જરાક મોંઘો લઈ લો, આને પાર્ટીમાં લઈ લો, આને જેલની બીક બતાવું, ઈડીની બીક બતાવું, ઇન્કમ ટેક્સ, જીએસટી, કોર્પોરેશનનો ડર બતાવું, અનેક પ્રકારના ડર અને લાલચ બતાવીને આ ગુજરાતમાં ધારાસભ્યો તોડવા ફોડવાનું કામ ભાજપે કર્યું. મેં એમ કીધું છે કે ગુજરાતમાં નહીં, આખા ભારત દેશની ભાજપ પાર્ટીમાં કોઈ માયનો લાલ હોય તો ગોપાલભાઈ ઇટાલિયન ડરાવી બતાવવું જોઉં છું. આ ધારાસભ્યને ડરાવી બતાવે. વિસાવદરની માનીએ મારી ઉપર હાથ મૂક્યો છે, હવે તાનાશાહોની તાકાત નથી કે ગોપાલ ઇટાલિયાનો વાળ વાંકો કરી શકે. દોસ્તો, સમય આવી ગયો છે, નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. કેટલા વર્ષોથી આપણે બધું સહન કરતા કરતા જીવીએ છીએ. સોસાયટીના પાર્કિંગમાં, આપણા પાર્કિંગમાં કોઈ બીજો બાઇક મૂકી જાય તો નથી સહન કરતા આપણે, કોઈ બાંધવાનું થઈ જાય એમાં કેવી રીતે મૂકી, હવા કાઢી નાખું. આપણા પાર્કિંગમાં કોઈ બાઇક મૂકી જાય એ આપણને પહોંચાતું નથી, પણ આવા રૂડા રૂપાળા રંગીલા રાજકોટ શહેરની અંદર કચરાના ઢગલા, પાણી આવે ને ખાડાવાળા રોડ, એ બધું આપણને કેમ પહોંચાય છે? એક નાની એવી ગાડી આપણી જગ્યાએ પડીને તો આપણાથી સહન ન થાય. રોડ કેવા છે, કચરો કેવો છે, સુવિધા કેવી છે, બધું જ આપણે કેમ સહન કરી લઈએ છીએ? એ મારે તમને બધાને પ્રશ્ન પૂછવાનો છે. દોસ્તો, તમે એક વાતનો વિચાર કરો કે આ બેઠેલા બધા માણસોએ, મેં પણ જીવનમાં ભાજપને અનેક વખત મત આપેલા છે, આપણે બધાએ આપ્યા. ભાજપને મત આપવાની શરૂઆત આપણે બધાએ આજથી 20 વર્ષ પહેલા કરી હતી. લગભગ લોકોએ 20 વર્ષ પહેલાથી ભાજપનું બટન દબાવવાનું ચાલુ કર્યું. એક વાત તમારા મેમરીમાંથી બહાર કાઢો કે આજથી 20 વર્ષ પહેલા તમે જે ભાજપના નેતાને પહેલી વાર મત આપ્યો હતો, એ ભાજપના નેતા એના છોકરા ક્યાં પહોંચ્યા અને 20 વર્ષમાં તમે ક્યાં પહોંચ્યા, એટલું તો વિચારો. જે લોકો આજથી 20 વર્ષ પહેલા તમારો મત લઈ ગયા, એના છોકરા વિદેશમાં સેટ થઈ ગયા અને તમારા છોકરાને ભણવા માટે રાજકોટમાં ખારી સરકારી નિહાળે નથી વધી. આ પરિસ્થિતિ ક્યારે ઊભી થઈ કે બધા લોકોએ ભાજપ ભાજપ જે ચૂંટણી હોય બટન દબાઈ કર્યું.